નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમનો જે આજનો વિષય છે તે છે ચાલો વરસાદી પાણીનો સંગ્રહ કરીએ। જે પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે પાણી એ ખૂબ જ જરૂરી જીવન જરૂરિયાતની વસ્તુ છે। કહેવાય છે ને કે જલ હૈ તો જીવન હૈ, પાણી બચાવો જીવન બચાવો, પાણીનું ટીપું ટીપું અમૂલ્ય છે, તેનો સંગ્રહ કરો। આવા સ્લોગન આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ એને સમજવું પણ એટલું જ જરૂરી છે કે પાણી વગર જીવન અશક્ય છે। અત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મહાનગરો હોય કે ગામડા, તમામ જગ્યાએ લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે અમુક વિસ્તારોમાં હજી પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે આ વરસાદી પાણીના નિકાલ માટે લાંબા ગાળાનું આયોજન છે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે પાણીનો સંગ્રહ પાણીની તંગી અને દુષ્કાળનો અસરકારક ઉકેલ છે। અને એટલા જ માટે હવે વરસાદી પાણીના સંગ્રહ માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે। તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં એ જ વિશે વાત કરવી છે, ચાલો વરસાદી પાણીનો સંગ્રહ કરીએ। અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે હેમંત ભટ્ટ, જેઓ માનદ મંત્રી ખાડિયા ઇતિહાસ સમિતિમાંથી છે, અને સાથે અન્ય ગેસ્ટ છે પરસોત્તમ સિદ્ધપરા, જેઓ જળ વિશ્લેષક છે। આ બંનેનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર। નમસ્કાર માધુબેન। જી બિલકુલથી ચોક્કસથી જે રીતે આપણે વાત કરીએ પરસોત્તમભાઈ કે વરસાદી પાણીનો સંગ્રહ જરૂરી છે, પરંતુ શા માટે જરૂરી છે અને કેવી રીતે કરવો જોઈએ? નમસ્કાર। વરસાદી પાણી જે કુદરતે આખી પ્રકૃતિનું જે વિજ્ઞાન બનાવ્યું છે કે ભાઈ બાષ્પીભવન થાય, આકાશમાં જાય, એ ફરીકરણ થાય ને ફરીને પાછું ધરતી ઉપર આવે, અને ધરતીની અંદરના છિદ્રોમાંથી ફરીને પાણી અમુક ટકા તેમાં જાય છે અને અમુક વહીને જે નદીમાં વહી જાય છે। ઊંડા બોર થતા વધારે પાણીનો વપરાશ વધતા, રાસાયણિક ખાતરોનો વપરાશ વધાતા પાણીનો ઉપયોગ વધ્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈને ડેવલપમેન્ટના કારણે પાણીનો ઉપયોગ ખૂબ વધ્યો છે। શહેરોમાં પણ પાણીનો ઉપયોગ વધ્યો છે અને બેફાડ બગાડ પણ થાય છે। તો જે પાણીની ધરતીની અંદર જેટલો વપરાશ છે એટલું જે જમીનમાં જવું જોઈએ એ જતું નથી, એટલે સમસ્યાઓ ઊભી થઈ છે। તો ફરીને પાછા જનજાગૃતિ તરીકે વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટો આવ્યા છે, સરકાર દ્વારા આવ્યા છે, સંસ્થાઓ દ્વારા આવ્યા છે, અને સ્વયં લોકો પણ ઘણા કરે છે જે પાણીના મહત્વને સમજે છે। તો પાણીનું મહત્વ માનવ જીવન અને જીવસૃષ્ટિને બધાની જવાબદારી છે, નહીં કે ગામડામાં રહેતા કે નહીં કે સરકારના। ગામનો દરેક માણસ વિચારીને પાણી વાપરે તો આજે ઘણી બધી બચત થઈ શકે। જે વોટર હાર્વેસ્ટિંગ કરવું પડે છે, જે જમીનના તળો છે એ ખૂબ નીચા જઈ રહ્યા છે, જેના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે। ધરતીમાં અનબેલેન્સ થાય છે, વીજળીનો વપરાશ વધે છે, મોટરોથી લઈને ખર્ચાઓ વધે છે। તો આ બધાને પહોંચી વળવા માટે જલ એ જીવન છે એ સૂત્ર દરેક માણસે પોતાના જીવનમાં સાર્થક કરવું પડશે ને એની અમલવારી કરવી પડશે। જે અમે જામકામાં 1999માં દુષ્કાળ જેવી સ્થિતિમાં ગામ લોકો ભેગા થયા અને આખા ગામે મળી અને 51 ચેકડેમ ને 2 તળાવો બાંધ્યા કે અમારા ગામનું પાણી ગામની અંદર રહે। એ તળાવોની અંદર પાછા બોર કરેલા, એટલે જે વધારાનું ઓવરફ્લો થઈને પાણી જતું હતું એ મેક્સિમમ એકદમ તાકાતથી પાણી રિચાર્જ થાય। તો આજની પરિસ્થિતિ એવી છે કે જે કુવાઓ ખાલી થઈ ગયા હતા એ કુવાઓ આજે ઉનાળામાં પણ ચાલે છે। બિલકુલથી હેમંતભાઈ, જે રીતે આપણા જળ વિશ્લેષકે જણાવ્યું છે કે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ જવાબદારી આપણા સૌની છે। પછી એ નાગરિક હોય કે પછી તંત્ર હોય, તમામે આ જવાબદારી લેવી પડશે, કારણ કે પાણી જલ હૈ તો જીવન હૈ। અને જે રીતે વાત કરી રહ્યા છીએ આપણે વરસાદી પાણીના સંગ્રહ, તો એના પુનઃ ઉપયોગ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે સરકાર દ્વારા? માલીબેન, પુરુષોત્તમભાઈએ વાત કરી એમાં આપણે એક બાબતની ફલશ્રુતિ તો બહુ સકારાત્મક રીતે એમણે વર્ણવી। જે ટૂંકમાં એમણે જે વાત કરી એ પ્રમાણે જે આખા ભારતીય જનતા પાર્ટીનું શાસન 1995માં આવ્યા પછી માનનીય કેશુભાઈની સરકાર હતી ત્યારે, પછી નરેન્દ્રભાઈના શાસન દરમિયાન એક આખી આમ કહેવા જેવો ને કે જન આંદોલન વાળી મુવમેન્ટ આપણે શરૂ કરી, જેમાં ચેકડેમની વાત આવી, બોરીબંધની વાત આવી, ખેત તલાવડીઓની વાત આવી, અને એના લીધે થઈને ઓવરઓલ પાણીનો સંગ્રહ અને ખાસ કરીને જમીનના તળમાં પાણી ઉતરવા એને માટેનું ખૂબ મોટા અભિયાન સાથેનું કામ થયું। મને શ્રી વિજયભાઈ હતા તે દરમિયાન પણ, મને શ્રી આનંદીબેન હતા ત્યારે પણ તળાવો રિચાર્જ કરવાનું, ઊંડા કરવાનું ખૂબ મોટું અભિયાન તેમના શાસન દરમિયાન પણ ચાલ્યું। અને મને કહેતા આનંદ થાય કે આજે આપણું ઉત્તર ગુજરાત જોઈ લો કે સૌરાષ્ટ્ર જોઈ લો
એરિડ રીજન કચ્છનો આપણે જોઈ લો, પહેલા કરતા પાણીના તળ આજથી લગભગ 20 વર્ષ પહેલા અને 25 વર્ષ પહેલા ગુજરાતમાં જે દારૂણ પરિસ્થિતિ હતી એમાંથી તો આપણે ઘણા બધા સકારાત્મક અને સારી સ્થિતિમાં આજે આવ્યા છે. મુખ્ય કારણ પાછું નર્મદાની મેઇન કેનાલ, સબ બ્રાન્ચ કેનાલો, આપણી નરેન્દ્રભાઈના વખતની સુજલામ સુફલામ યોજના, આખી ઉત્તર ગુજરાતના 10 જિલ્લાને કવર કરતી સૌરાષ્ટ્રની સૌની યોજના, આ બધું તો છે જ. બહુ જ માઇક્રો લેવલે વાત કરું તો અમે જે ખાડીયા ઇતિહાસ સમિતિ ની અમારી જે સ્વૈચ્છિક સંસ્થા ખાડિયામાં ઇતિહાસ અને સંશોધન માટે અને આપણા સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન માટેનું જે કામ કરીએ છીએ, એમાંનો એક મુખ્ય વિષય આ રેઇન વોટર હાર્વેસ્ટિંગનો છે. એટલે વરસાદી પાણીના ટાંકા, એમાં પાણીનો સંગ્રહ કરવા માટેનું કામ એ ખૂબ મોટું કામ અમે જનજાગૃતિનું આજથી લગભગ 30 વર્ષથી કરી રહ્યા છીએ. જ્યારે ખરેખર ગુજરાતમાં પાણીની તંગી હતી અને એ વખતે તો મને યાદ છે કે કર્ણાટકથી તેલંગાણા અને તામિલનાડુથી બધા ડેલિગેશન આપણે ત્યાં આવતા અને ખાડીયા ઇતિહાસ સમિતિને ખાસ કરીને મારા ફાધર ઇન લો, મારે ખાસ ઉલ્લેખ એટલા માટે કરવો જોઈએ, સ્વર્ગસ્થ શ્રી આશુતોષભાઈ ભટ્ટ, કે જેમણે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે આખી એક મુવમેન્ટ ચલાવેલી. આપણે આગળ ઉપર વાત કરીશું. તમે મને જે પછી આગળ પ્રશ્ન પૂછતો એમાં આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વરસાદી પાણીના ટાંકાનું શું મહત્વ છે, કેવી રીતે તેમાં સંગ્રહ થાય અને તેનાથી શું ફાયદા થશે એના વિશે પણ વાત કરીશું. બિલકુલ. તો પરસોત્તમભાઈ, જે રીતે આપણે પાણીની અછતને પહોંચી વળવા વરસાદી પાણીનો સંગ્રહ એ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે? અત્યારે તો આપણે ખાસ કરીને જે ઘરે પાણી હોય છે તો ઘરે નાના મોટા બોર હોય છે તો એની અંદર ઘરનું પાણી પણ ઉતારવું જોઈએ, ભૂગર્ભ ટાંકાઓ બનાવવા જોઈએ. ખેતરની અંદર જે ખાસ કરીને જે પડતર વેસ્ટ જગ્યાઓ પડી છે તો એની અંદર ચોમાસામાં વરસાદનું પાણી ભરાય અને જમીનની અંદર હાર્વેસ્ટ થાય, પછી બાયોમાસ જે નીકળે એની અંદર નાખો તો કમ્પોસ્ટ ખાતર પણ થાય. એટલે વેસ્ટ જગ્યાનો આપણે ઉપયોગ કરીને પણ દરેક ખેડૂત આવું કરી શકે. બીજા નંબરમાં કે આજે ખરેખર ગામડાઓમાં બહુ મોટા ઉત્સવો થાય છે કે જેની પાછળનો પરિણામ કશું જ હોતું નથી. તો આજે અમે મારા માતુશ્રી જયારે એક્સપાયર થયા ત્યારે એમની પાછળ 2.5 લાખ રૂપિયાના ખર્ચનું ડીઝલ અને એક હિટાચી દાનમાં આવ્યું હતું. તો એમના નામ તળાવ ખોદાયું, 125 વૃક્ષો વાવ્યા અને એમની પાછળ ગાયોનું જતન થાય એવી રીતે આયોજન કર્યું. તો આજે આ દેશની અંદર ઘણા બધા એવા સુખી માણસો છે કે જે એના મા બાપની યાદગીરીમાં સરસ મજાના તળાવો બનાવે, ચેકડેમો બનાવે અથવા તો કોઈ રિચાર્જના એવા સોર્સિસ હોય તો એને અપનાવે. તો આપણે સરકાર તો કામ કરી જ રહી છે પણ આપણે પણ પ્રજા જાગૃત થાય પાણી બાબતે તો પાણીનું જતન થઈ શકે. ને આવા ઘણી બધી નાની નાની યોજનાઓથી લઈને ઘણું બધું મોટું કાર્ય પણ આમાં થઈ શકે એવું છે ને જે અમે કરી રહ્યા છીએ. પરસોત્તમભાઈ, જે રીતે આપણે વાત કરી કે પહેલાના જમાનામાં ઘેર ઘેર ભોંય ટાંકી કેવું બનાવવામાં આવતું અને એ રીતે પાણીનો સંગ્રહ કરવામાં આવતું હતું, કૂવો બનાવીને પણ એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હતો જેથી કરીને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તેમાં પાણી ઉપયોગી સાબિત થઈ શકે. ખાસ કરીને વાત કરવી છે કે પાણીના સંગ્રહ માટે સરકાર દ્વારા કઈ નીતિઓ ઘડવામાં આવી છે? ખાસ કરીને સરકાર દ્વારા તો હવે ઘણી બધી નીતિઓ ઘડવામાં આવી છે કે અત્યારે વાડીની અંદર પણ ભૂગર્ભ ટાંકાઓ બનાવવા હોય તો એના પણ આવે છે. હમણાં છેલ્લે અમારે CR પાટીલ સાહેબ સાથે બેઠક હતી તો જયારે જે ગામોમાં ચેકડેમ, કુવા અને તળાવો જે બનેલા છે અથવા તો વેસ્ટ જે નોન યુઝ પડ્યા છે તો એની અંદર બોર કરી અને અમે લગભગ 25 લાખના કામ અમારા તાલુકામાં કર્યા છે કે જે તળાવની અંદર બોર કરી અને એની અંદર જે પાણી છે એ ઉતારી દઈએ તો વધારે રિચાર્જ થઈ શકે. બીજા ઘરના કુવા જે અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ટાંકા છે તો એની પણ સરકારમાંથી યોજના છે. દરેક લોકોનો લાભ લઈને પોતાના આખા વર્ષનું પીવાનું પાણી જો ટાંકો બનાવીને પોતે પાણી વાપરશે તો જોઈએ એટલું વાપરશે, વેચાતું લેતો હોય એવી રીતે વાપરશે અને જો નળ આવતા હોય છે તો 3 ગણું વાપરશે. એટલે આ ટાંકાની યોજનાઓથી પણ ઘણો બધો ફાયદો થાય છે અને જે પોતાના ઘર આંગણે કે પોતાની અગાસીનું કે ગામનું પાણી ગામમાં રહીએ, ઘરનું પાણી ઘરમાં રહીએ, આવા સૂત્રો સાથે જો હાર્વેસ્ટિંગ કરવામાં આવે તો આપણે પાણીનો ઘણો બધો સંગ્રહ કરી શકીએ. બિલકુલ. હેમંતજી, જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે એક તો પાણીના નિકાલ અને પાણીના સંગ્રહ બંને વિશે વાત કરવી છે આ ટોક શો ની અંદર, પરંતુ જે રીતે વાત કરી રહ્યા છીએ અત્યારે પાણીના સંગ્રહને લઈને, તો આ વરસાદી પાણી છે આપણે ઘરે જ સંગ્રહ કરવું છે, ઘરની છત પરથી વરસાદી પાણીનો સંગ્રહ કરવો છે તો કેવી રીતે કરી શકાય? મારે કહેવું જોઈએ કે અમદાવાદનો જે જૂનો કોટ વિસ્તાર છે ને એમાં તો
લગભગ એ કૂટ વિસ્તાર અને એની આસપાસના જે વિસ્તારો પછીથી ડેવલપ થયા 19મી સદીમાં, એમાં નહીં તો 10,000 ઘરો એવા છે કે જેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના ભૂગર્ભ ટાંકા છે ઘરની નીચે. અને હું પર્ટિક્યુલરલી ખાડીયા વિસ્તારની વાત કરું તો આજની તારીખમાં પણ 55 જેટલા ઘરો એવા છે કે જેમાં ફંક્શનિંગ વરસાદી પાણીનો સંગ્રહ કરતા ટાંકા છે કે જે કાર્યરત છે. અમારા ઘરની જ વાત કરું તો એક અમારા ઘરનો જો ટાંકું છે, આમ તો એવરેજ આ ટાંકાઓની કેપેસિટી 25,000 લીટરથી લઈને લગભગ 80,000 લીટર 90,000 લીટર સુધીની હોય છે. અમારા ઘરનું જે વરસાદી પાણીનું ટાંકું, ખાસ કરીને મારા સસુર પક્ષમાં જ્યાં વરસાદી પાણીનું ટાંકું છે, એની કેપેસિટી 85,000 લીટરની છે. અને આખી સિસ્ટમ એવી રીતે ગોઠવાયેલી હોય છે કે જે વરસાદ પડે તેનો આપણા છાપરાઓ પરથી, ધાબા પરથી એ પાણી તાંબાની પાઇપ દ્વારા આપણા વરસાદી ટાંકાના પાણીમાં આવે, વરસાદી ટાંકામાં આવે. અને એ જે આખું જે સ્ટોરેજ ટેન્ક છે એ ખાસા કમાલ આકારના 2 કે 3 બહુ જ મોટા રૂમો હોય છે. દાખલા તરીકે હું અમારા ઘરની વાત કરું તો લગભગ 20 બાય 20 ની સાઈઝના 20 ફૂટ બાય 20 ફૂટની સાઈઝના એવા 2 મોટા રૂમ, અને સાથે આ આખું જે ટાંકાનો જે સિલિન્ડ્રિકલ પોર્શન આવે તે ગણીને તમે એમાં પાણીનો સંગ્રહ કરી શકો. અને અંદર જે ભૂગર્ભ ટાંકા હોય છે એનું જે પ્લાસ્ટરિંગ છે, એનું જે ચણતર છે, એમાં ચૂનાનો ઉપયોગ થયેલો છે, લાઇમસ્ટોનનો ઉપયોગ થયેલો છે. હવે લાઇમસ્ટોન એ એક એવી વસ્તુ છે કે જે પોતે જ એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. એટલે જે કોઈ પાણી જે સંગ્રહાય છે એમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગવાનો ભય રહેતો નથી. બીજું, આ વરસાદી પાણી ભૂગર્ભમાં સંગ્રહાય છે એટલે સીધું સૂર્યપ્રકાશમાં ની સાથેનો એનો સંપર્ક નથી. એટલે એરોબિક બેક્ટેરિયા, જે બેક્ટેરિયા સૂર્યપ્રકાશમાં પોતાની એનર્જી મેળવીને સાથે સાથે એમનો ગ્રોથ થાય, એવા બેક્ટેરિયાનો આમાં ગ્રોથ નથી થતો. ઇનફેક્ટ આ પાણીનું અમે TDS પણ ચેક કરાવેલું, તો મને બરાબર યાદ છે કે આજથી લગભગ 25 વર્ષ પહેલા અમદાવાદમાં આપણા ડેપ્યુટી સિવિલ એન્જિનિયર મધ્ય ઝોનમાં હતા, એમની પાસે આ પાણી ચેક કરાવેલું તો એનું TDS 130 કરતા પણ ઓછું હતું. અને એટલું સોફ્ટ વોટર. મારા તો સસરાજી જ્યાં સુધી જીવિત હતા, અનફોર્ચ્યુનેટલી હી ડાઈડ ઇન 2017, પણ ત્યાં સુધી એ આ વરસાદી પાણી જે ટાંકાનું છે એ જ પાણી પીતા. એનાથી જ ઘરના કપડાં પણ ધોવાતા, વાસણો પણ બંધાતા. અને કપડાં ધોવાય એટલે એટલા ઉજળા દૂધ જેવા થાય એ કપડાં, અને વાસણો માંજ્યા હોય તો એટલા ચકચકિત વાસણો એ સોફ્ટ વોટરથી થતા કે અમે આજે પણ એ બાબત અમે બહુ જ ભાવનાત્મક રીતે અને લાગણી સાથે યાદ કરીએ છીએ કે એટલું સરસ એ આખું અમે ઝુંબેશ એ વરસાદી પાણીના ટાંકાની ચલાવેલી છે. અને એના લીધે થઈને ઇન્સ્પાયર થઈને ઘણા બધા જે પછી નવા બંગલા કે નવી સ્કીમો જે ડેવલપ થઈ, હવે તો સરકારશ્રીની આખી યોજના છે કે એમાં તમારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઓફ ધી કન્સ્ટ્રક્શન. પણ એના લીધે થઈને આખું એક રિચાર્જિંગ માટેની મુવમેન્ટ શરૂ થઈ. અને એમાંય પાછું એવું છે, આ વરસાદી પાણીનો તમારે સંગ્રહ કરવો હોય તો પહેલા શરૂઆતના 2 કે 3 વરસાદ તમારે જવા દેવા પડે, જેથી કરીને વરસાદ જે આપણી ધાબા ઉપર, છાપરા ઉપર, ટેરેસ ઉપર જે પણ કચરો હોય એ બધો નીકળી જાય. અને ખાસ કરીને અમુક નક્ષત્રો છે, દાખલા તરીકે માઘ નક્ષત્ર છે, આ વખતે ઓગસ્ટ એન્ડ થી સપ્ટેમ્બરની શરૂઆતને લઈને જે 10-12 દિવસ છે એ માઘ નક્ષત્ર. એટલે કે માઘ નક્ષત્રમાં જો એ પાણી તમે સ્ટોર કરો છો તો એ પાણી એટલે ગંગાજી જેટલું શુદ્ધ અને પવિત્ર પાણી છે એમ કહેવાય છે. વચ્ચે હમણાં હા, એને તમે બધા જ કાર્યોમાં યુઝ કરી શકો, તમારા ધાર્મિક કાર્યોમાં પણ એને યુઝ કરી શકો. સ્વાતિ નક્ષત્ર હમણાં 4 થી 5મી જુલાઈની આસપાસ ગયું. જો એ પાણીનો સંગ્રહ તમે કર્યો હોય તો એવું ગણવામાં આવે છે કે સ્વાતિ નક્ષત્રમાં સંગ્રહેલું પાણી તમે ઇવન નાની એવી દાખલા તરીકે માટીના કુંડામાં કે પાત્રમાં પણ તમે સંગ્રહ કર્યો હોય તો ધન ધાન્યની વૃદ્ધિ બહુ સારી થાય. એવું આપણે ત્યાં એવી માન્યતા છે. એટલે એ સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે. એટલે આવા નક્ષત્રોની સાથે આપણું આખું એ વિજ્ઞાન જે પ્રાચીન છે એ આની સાથે જોડાયેલું છે. અને આ પાણી આપણને એકમાત્ર આપણી ધાર્મિક માન્યતાઓની જ સ્વીકૃતિ છે તેવું નથી, પરંતુ સાથે સાથે આજે આગળના સમયની તો નરેન્દ્રભાઈ તો કાયમ એવું કહેતા કે પાણી એ પારસ છે.
નર્મદાના પાણીને માટે એ કહેતા, અને પાણીનો વેડફાટ ક્યારેય ન થાય. એટલે આજના જમાનામાં તો હવે વૈજ્ઞાનિકો તો એવું કહે છે કે હવે પછીનું જે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે એ માત્ર ને માત્ર પાણીના મુદ્દા ઉપર લડાશે, એવી આગાહી પણ કરેલી છે ઘણા લોકોએ. જી. એટલે મારી દ્રષ્ટિએ વોટર હાર્વેસ્ટિંગ અત્યારે આજની પેઢીમાં, સાંપ્રત સમયમાં અને આવનારી પેઢી માટે ખૂબ જરૂરી છે. કારણ કે પીવાનું શુદ્ધ જળ, પાણી, જેમ જેમ વસ્તી વધારાનો વિસ્ફોટ છે અને જે સાથે આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને ઔદ્યોગિક વિકાસ છે, તે પ્રમાણે જોવા જોઈએ તો જ્યારે આ પ્રદૂષિત હવા, પાણી, ખોરાક થઈ રહ્યા છે, ત્યારે શુદ્ધ પાણીનો સંગ્રહ એ આવનારી પેઢી માટે અને આખી માનવ જાત માટે અને સમગ્ર સૃષ્ટિ માટે પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. તમે ખૂબ સારો વિષય આજે લીધો છે આ વોટર હાર્વેસ્ટિંગ માટેનો. મને એવું ચોક્કસપણે ખાતરી છે આપણી આજની આ ચર્ચાનું સકારાત્મક પરિણામ એ પણ આવે કે સમાજમાં જે કોઈ લોકો પર્યાવરણની ચિંતા કરનારા છે એ બધા જ આનાથી સેન્સિટાઇઝ થઈને જે કોઈ રીતે પોતાની રીતે પ્રદાન કરી શકે, સીધી રીતે, આડકતરી રીતે, તો આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થશે. ચોક્કસથી હેમંતભાઈ, જે રીતે જે લોકો આ દર્શકો આ શો જોઈ રહ્યા હશે તેમનામાં પણ એક કહેવાય ને કે મહત્વપૂર્ણ જાણકારી તેમને પણ મળશે, કારણ કે વોટર હાર્વેસ્ટિંગ એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે, કારણ કે પાણી વગર જીવન અશક્ય છે. જે રીતે વાત કરી રહ્યા છે પરસોત્તમભાઈ, વરસાદી પાણીનો સંગ્રહ કરવાની ઘણી બધી અલગ અલગ રીતો છે, તો મુખ્ય પદ્ધતિઓ કઈ કઈ છે? મુખ્ય પદ્ધતિઓ તો છે જે ખેતરની અંદર સૌથી પહેલા તો ખેડૂતોએ પોતાના ખેતરનું પાણી ખેતરમાં રોકવા માટે નાની નાની ખેત તલાવડીઓ છે. ગામની અંદર નાના મોટા જે વોકળા નદી નાળા નીકળ્યા છે, એમાં સરકારની પણ યોજનાઓ છે, તો એમાંથી ચેકડેમો બનવા જોઈએ. ગામોની અંદર અત્યારે તળાવો ઊંડા કરવાની યોજના છે, તો જે કઈ ખેડૂત કે માટી કે રોડ રસ્તા માટે માટી વપરાય છે, તો એ ખાસ કરીને તળાવોમાંથી જેટલી માટી ખોદાય એટલું તળાવનું પાણીનું લેવલ છે એ સ્તરને વધારશે. ત્યાર પછી ખેતીની અંદર જે હાર્વેસ્ટિંગની સાથે સાથે પાણીની બચત પણ કરવી પડશે. કે બચત કેવી રીતે? માનો કે જરૂરિયાત પ્રમાણે પાકને પાણી આપો. જે પાકો ડ્રીપ ઇરિગેશન થી થાય છે, તો એ 70% પાણીની બચત કરે છે અને વીજળીની પણ બચત કરે છે અને સારામાં સારું ઉત્પાદન પણ મળે છે. તો એક કામ કરવાથી બે ફાયદાઓ થાય છે. ઘર વપરાશમાં જે અત્યારે શહેરોમાં જે પાણી વપરાય છે, તો દરેક નાગરિકોએ પોતાની ફરજને સમજી અને કેટલું હું પાણી બચાવી શકું, તો આજે આટલી મોટી વસ્તીના દેશમાં લોકો રોજનું 2 લીટર ઘરમાં પાણી બચાવે તો આજે કરોડો અબજો લીટરમાં પાણીની બચત થઈ ગઈ છે. તો ઘણી બધી એવી નાનીથી લઈને મોટી યોજનાઓ છે કે હવે મોટા ડેમો બાંધવાની જરૂરિયાત નથી, કેનાલો બાંધવાની જરૂરિયાત નથી. ચામકા મોડેલ અમે બનાવ્યું છે કે જેની અંદર શિયાળુમાં પાક 40% થતો તો એ આજે ઉનાળુ 90% સુધી પાક થાય છે. આર્થિક ઉત્પાદન પણ વધ્યું છે અને ગામ કાયમી તમે ઉપરથી જુઓ તો હરિયાળું અને લીલું લાગે છે, જેને જોવા આજુબાજુના લગભગ 10 લાખથી વધારે લોકો આવ્યા છે. બિલકુલથી. તો પરસોત્તમભાઈ, આ રેઇન વોટર હાર્વેસ્ટિંગમાં કેટલાક પડકારો આવી શકે છે? શક્ય છે કે કોઈ પડકારો આવી શકે એમ? ના, અત્યારના સમયમાં તો એવા કઈ બહુ મોટા પડકારો આવી નાની વાત નથી. માત્ર આપણી માનસિકતાને બદલવાની જરૂર છે કે પાણી અમારું જીવન છે. દરેક માણસ જો આને સમજી જાય તો એક પણ પડકાર નથી. પણ ક્યારેક એવો મોટો ડેમ બાંધવાની વાત આવે તો મોટો પડકાર આવે કે ખેડૂતોની જમીન જાય છે, ડૂબમાં જાય છે, જંગલો જાય છે, ધરતી ડૂબે છે. તો આ કાર્ય ન કરવું હોય તો ગામડાઓની અંદર હજી ઘણી બધી જગ્યાઓ એવી છે કે નાના બહુ ઓછા ખર્ચમાં ચેકડેમો બની જાય અને જમીન પણ ન રોકાય, કોઈના ખેતરો પણ સંપાદન કરવા પડે અને ગામનું પાણી ગામમાં રોકાય તો સરસ મજાનું ચામકા મોડેલ છે એવું આખા રાજ્ય અને દેશમાં મોડેલ બને તો મોટા ડેમો બનાવવાની જરૂરી નથી અને મોટા ચેલેન્જો કે પડકાર આવવાની પણ જરૂરિયાત નથી. બિલકુલથી. જે રીતે વાત કરી હેમંતજી, વરસાદી જળ સંગ્રહ પ્રણાલીની જાળવણી કેવી રીતે કરવી જોઈએ? મનીબેન, ખાસ કરીને મેં જયારે હમણાં વાત કરી ને કે વિજયભાઈના વખતે આપણે સુજલામ સુફલામ જળ અભિયાન આખું 2018માં શરૂ કર્યું, એના કેટલા મોટા ફાયદા આપણને થયા. એ વખતના જે ઓફિશિયલ્સ આપણી પાસે રેકોર્ડ છે એ પ્રમાણે હું તમને કહું તો 1,19,144 લાખ ક્યુબિક ફીટ વોટર સ્ટોરેજ કેપેસિટી વધી, લગભગ 1,20,000 મિલિયન ક્યુબિક ફીટ પાણીની વોટર કેપેસિટી આપણી વધી. એના લીધે થઈને આપણે જે સુજલામ સુફલામ અભિયાન ચલાવ્યું એમાં 36,979 આપણે તો નવા તળાવોનું નિર્માણ કર્યું.
તમને યાદ હોય તો નરેન્દ્રભાઈએ જયારે આપણા સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થયા ને ત્યારે તેમણે એમ કહ્યું હતું કે આપણે એક અમૃત સરોવર યોજના કરવી જોઈએ કે દરેક જિલ્લામાં એક તળાવ આપણે અમૃત સરોવર તરીકે એનું નિર્માણ કરીશું. માનવી આખા દેશમાં લગભગ 4.5 લાખ કરતા વધારે નવા અમૃત સરોવર તળાવોનું નિર્માણ થયું છે. આ વોટર સ્ટોરેજ કેપેસિટી માટે આપણે આવનારી પેઢી માટે આ કેટલું ઉમદા કાર્ય કરી શકીએ, સમાજ જો સાથે સંગઠિત થઈને આવા કાર્યમાં જોતરાય એનું એ બહુ મોટું ઉદાહરણ છે. આપણે એ વખતે લગભગ એ જે સુજલામ સુફલામ જળ અભિયાન છે એમાં 24,000 કરતા વધારે ચેકડેમ છે એનું ડિસિલ્ટિંગ કર્યું કે જે આપણે કાંપ ભરી જાય, માટી ભરી જાય, એના લીધે થઈને ચેકડેમ જો છીછરા થઈ જાય, ઇવન તળાવ પણ જે છીછરા થઈ તળાવ ઊંડા કરવાનું કામ પણ એ વખતે થયું. એના લીધે થઈને એમ્પ્લોયમેન્ટ જનરેશન પણ થયું, કારણ કે આ બધા કામમાં આપણે કારીગરોને, મજદૂર ભાઈઓને, બહેનોને બધાને જોડ્યા. એના લીધે થઈને 199.60 લાખ માનવ દિવસ એટલે લગભગ 200 લાખ માનવ દિવસની રોજગારીનું સર્જન આપણે આ જળ અભિયાન દ્વારા કરી શક્યા. એટલે મને એવું લાગે છે કે આમ જોવા જાવ તો દરેક દિશામાં આખું આપણે જળ સંચય અભિયાન જે ઉપાડ્યું, જેમાં ચેકડેમ બનાવવાની વાત, બોરીબંધ બનાવવાની વાત મેં કહ્યું. હેમંતભાઈ, શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે કયા પગલા આપણે લઈ શકીએ? છે ને મ્યુનિસિપલ કોર્પોરેશન્સ, એ અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન્સ હોય કે આપણી 8 મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને હવે તો બીજી 9 ઉમેરાશે એની સાથે 17. મને એવું લાગે છે કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ખાસ કરીને અમદાવાદની વાત કરું તો સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું ખૂબ મોટું કામ, અને ખાસ કરીને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર આઈપી ગૌતમજી હતા ત્યારે મને યાદ છે તે પ્રમાણે એ વખતે લગભગ 900 કિલોમીટર તમારે આખી સર્ક્યુલર આખા અમદાવાદનું ટોટલ ગણો તો એનું સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું આખી એ સિસ્ટમ એ વખતે એસ્ટાબ્લિશ કરી. અને હમણાં પણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નિકોલ અને અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ જ્યાં ખૂટતી હતી એ બધી જ વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની આખી લાઈન બિછાવવામાં આવી છે. એટલે વરસાદી પાણીનો આખું જે કેચમેન્ટ છે એ આપણા જે નોર્મલ ડ્રેનેજ સિસ્ટમ છે તેમાં નથી, પણ મોટા કેચમેન્ટ અને મેનહોલ બનાવીને આપણે વરસાદી પાણી મુખ્ય રસ્તાઓ પરથી, પછી ઓવરબ્રિજો પરથી, અંડરબ્રિજો પરથી એ બધું જ રેઇન વોટર સ્ટોમ વોટર લાઇનમાં જાય અને એમાંથી આગળ છેક વાસણા બેરેજ અને એની બિયોન્ડ એ પાણી છોડાય તે પ્રમાણેની આખી વ્યવસ્થા. અત્યારે આપણે જોઈએ છે ને કે અમદાવાદના પૂર્વ વિસ્તારોની અંદર કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી ઓસરતા નથી, તો એ પણ એક સમસ્યા છે કે પાણીનો યોગ્ય નિકાલ નથી થઈ રહ્યો. સમયનો અભાવ છે. આપ બંને અમારી સાથે જોડાયા, હેમંતજી અને પરસોત્તમભાઈ, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે અત્યારે પાણી આપણા માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે, કારણ કે પાણી વગર જીવન અશક્ય છે. આપણે કહીએ છીએ ને કે જળ છે તો જ જીવન છે ને, એ ખરેખર અત્યારે આપણે કહીએ ને કે આપણે અવેરનેસ જાળવવાની જરૂર છે. જે યુથ છે, આવનારી જે પેઢી છે, તેમને પણ આ સમજણ ચોક્કસથી પડવી જોઈએ ને. એટલા જ માટે અત્યારે વરસાદી જે પાણી છે એના સંગ્રહ માટે લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે. તો અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.